વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું તમારો સાથી મિત્ર શિક્ષક મિત્ર ચેતન। તો આગળ આપણે ઘડિયાના ટ્રીક વિશે જોતા હતા, જેનો એકમમાં અંક આવે છે 9, એટલે કે 9, 19, 29, 39, 49, 59, 69, 79 અને 89 વિશેના 79 સુધીના ઘડિયા વિશેનો ખ્યાલ આપણે આગળ જોયેલો હતો। ક્રમિક વિડીયો તમે જોયેલા હશે, આગળના શોર્ટ્સ જોયેલા હશે કે વિડીયો જોયેલા હશે, તો આપણને આ બધાના ઘડિયાની ટ્રીક આપણને મગજમાં છે। જેમ કે 9 નો ઘડિયો હતો તો એ તો બહુ કોમન છે। 9 ઘડિયામાં એક સીધી લાઈન અને એક ઊંધી લાઈન આવતી હતી। 19 ના ઘડિયાથી ક્રમિક આગળ વધીએ તો અહીંયા +2, +3, +4, +5, +6, +7 અને +8 કરવાથી આપણને ક્રમિક રીતે ઘડિયા મળતા થતા હતા અને ખૂબ સરળતાથી ગુણાકાર કર્યા વગર પણ આપણે એને લખી શકતા હતા। અહીંયા આપણી પાસે આગળના 89 અને 99 નો ઘડિયાળને ટ્રીક ઝડપથી લખવા માટે પણ, ગુણાકાર કર્યા વગર પણ લખવા માટે પણ આપણી પાસે સરળ રસ્તો છે। જેમ કે આપણને પહેલો તો અને છેલ્લો બંનેમાં ગુણાકાર યાદ જ છે। 89 એકુ 89 અને 89 ગુણ્યા 10 એટલે 890 બરાબર। અને એવી જ રીતના 99 એકુ 99 અને 99 ગુણ્યા 10 એટલે 990 થશે। તો હવે તો તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે હવે મારે કેટલા એડ કરતા જવાના થશે, બરાબર। 8 માં હવે એકમનો અંકની લાઈન તો આપણને યાદ જ છે ને, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0। સેમ વસ્તુ અહીંયા 9 પછી 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0। રેડી? ચાલો, તો 9 માં 8 ઉમેરવાથી 17 મળે, એટલે કે 89 ગુણ્યા 2 178 થાય। એવી જ રીતના પાછા 9 ઉમેરું તો 26 થઈ જશે, 26 માં 9 ઉમેરીએ એટલે 35 થાય, 35 માં 9 ઉમેરશું તો 44 થશે, 44 માં પાછા 9 ઉમેરીએ તો 53 થાય, 53 માં 9 ઉમેરીએ તો 62 થાય, 62 માં 9 ઉમેરીએ તો 71 થાય, 71 માં 9 ઉમેરવાથી 80 મળે અને 80 માં 9 ઉમેરવાથી 89 મળશે। રેડી? તો ગુણાકાર કર્યા વગર પણ આપણે આટલી ઝડપથી 89 નો ઘડિયો પણ યાદ રાખી શકીએ છીએ। એ જ રીતે 99 ના ઘડિયામાં તો હવે તમને ખબર પડી જ ગઈ હશે, આટલા બધા શોર્ટ્સ જોયા પછી કે વિડીયો જોયા પછી કે ટ્રીક જોયા પછી, સમજ્યા પછી આપણને યાદ આવી ગયું છે કે હવે મારે કેટલા આમાં ઉમેરવાના થશે। તો બસ ખબર જ છે, અહીંયા મેં 9 ઉમેર્યા, 8 પછી કોણ આવતું હતું 9, તો અહીંયા 9 પછી કોણ આવશે 10, 10 ઉમેરતા જવાના। જેમ કે 9 માં 10 ઉમેરવું એટલે થાય 19, 29, 39, 39 પછી 49, 49 પછી 59, 69, 79, 89 અને 10 નાખવાથી શું થઈ જાય 99 થાય। તો આવી જ રીતના આપણે 89 અને 99 નો ઘડિયો પણ ખૂબ સરળતાથી ગુણાકાર કર્યા સિવાય પણ ટ્રીકના મદદથી યાદ રાખી શકીએ છીએ। અને આવી જ નાની મોટી ટ્રીક અને સરળતાથી ગણિત શીખવા માટે જોડાયેલા રહીએ।